પૂર્વ પીએમ મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે ત્યારે કાર્નિવલમાં 31 ડિસેમ્બર સુધીના તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે। જી હા, અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં તમામ જે કાર્યક્રમો છે 31 સુધીના તે મોકૂફ રહેશે તેવું મેયર દ્વારા જાહેર કરાયું છે। કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ જોકે ચાલુ રહેશે, પરંતુ આ સાથે ફ્લાવર શો માટે આગામી સમયમાં તારીખ નક્કી કરવામાં આવશે। શોક પૂર્ણ થયા બાદ નવી તારીખ જાહેર કરાશે। પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજીના દુઃખદ અવસાન પર હું શોક વ્યક્ત કરું છું। ઈશ્વર તેમની આત્માને સદગતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના। ભારતવાસીઓ તેમના રાષ્ટ્ર માટેના યોગદાનને હંમેશા યાદ રાખશે। મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। જે આ દુઃખદ અવસાન થયું છે એના લીધે જે કાંકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે। રાષ્ટ્રીય શોક જાહેર થયો છે। ફ્લાવર શોનું જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂર્ણ થયા બાદ જાણ કરવામાં આવશે।